હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ની G2 એક્ઝામ માટેની જે ટેપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ એટલે કે ETના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે ET બી એવો એક સબ્જેક્ટ છે કે જેમાં ઓનલી થિયરી આવશે, ન્યુમેરિકલ મે બી 4 કે 7 માર્ક્સના હોય બેરલી. બાકી ઇક્વલ થિયરી આવશે તો તમે આ સબ્જેક્ટની અંદર બી સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો છો, કારણ કે અહીંયા જે હું તમને આપું છું આઈએમપી ક્વેશ્ચન એમાંથી જ પેપર આવશે આપણું, એવા ચાન્સીસ સૌથી વધારે. ઓકે, તો વિડીયો તમારી પાસે આવે શેર કરી આપવાનો, કારણ કે તૈયારી કાચી પાકી હોય તો એના બી સારા એવા માર્ક્સ આવે ને એ પાસ થઈ જાય. ઓકે, સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણો ક્લાસિફિકેશન ઓફ સિસ્ટમ ને ક્લાસિફિકેશન ઓફ બાઉન્ડ્રી. વર્ગીકરણ કહું કે સિસ્ટમ કેટલી ટાઈપ્સની આવે તો ઓપન, ક્લોઝ, આઇસોલેટેડ, હોમોજીનિયસ, હેટરોજીનિયસ. બાઉન્ડ્રી કઈ કઈ ટાઈપની આવે, ફિક્સ છે, પછી ના સ્થાયી અસ્થાયી એવું કહે છે ગુજરાતીમાં, ફિક્સ ને અનફિક્સ, પછી રિયલ ને ઇમેજનરી. ઓકે, ચાલો બધા આન્સરની ચર્ચા નહીં કરતા અત્યારે આપણે. તો થર્ડ ક્વેશ્ચન છે આપણો થર્મોડાયનેમિક્સ ઇક્વિલિબ્રિયમ. તો થર્મોડાયનેમિક્સ ઇક્વિલિબ્રિયમ શું છે એ સમજાવવાનું છે. આ ત્રણ ક્વેશ્ચન 3 કે 4 માર્ક્સની અંદર આવે એ રીતના છે. પછી ફોર્થમાં છે ડિફરન્સ બિટવીન પાથ ફંક્શન એન્ડ પોઈન્ટ ફંક્શન. આ ક્વેશ્ચન તો એક્ઝામની અંદર પૂછાઈ જ ગયો છે એવું માનો. હવે આઈધર 4 માર્ક્સમાં આવે કે તો 7 માર્ક્સની અંદર આવે, પણ આ તફાવત કમ્પલસરી આવશે. ફિફ્થમાં છે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન. તો થર્મોડાયનેમિક્સનો શૂન્યનો નિયમ અને તેના ઉપયોગો. આ બી 3 કે 4 માર્ક્સનો ક્વેશ્ચન તમારો. જુલ્સ એક્સપેરિમેન્ટ એટલે કે જુલનો પ્રયોગ આકૃતિ સાથે તૈયાર કરવાનો છે. પેલું પેડલ વ્હીલ બી દોરવાનું, પાણીનું બીકર બી દોરવાનું, અંદર પાણી બી બતાવવાનું, થર્મોમીટર બી ડૂબાડીને રાખવાનું. ઓકે, ચાલો 7th નંબરનો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે આપણો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ એન્ડ ઇટ્સ લિમિટેશન. તો થર્મોડાયનેમિકનો પહેલો નિયમ ને એની મર્યાદા 100% પૂછાશે એક્ઝામમાં, એ તો ખાસ તૈયાર કરવાનો. આ બી ક્વેશ્ચન 100% હશે. પ્રૂવ ધેટ ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પ્રોપર્ટી. તો આંતરિક ઉર્જા એ ગુણધર્મ છે એ સાબિત કરવાવાળો ક્વેશ્ચન છે, એ બી ખાસ તૈયાર કરો. 9thમાં જોઈએ એક્સપ્લેન હીટ પંપ, હીટ એન્જિન એન્ડ રેફ્રિજરેટર. 3 માર્ક્સમાં પૂછાય છે, ઘણી બધી વાર પૂછેલો છે એક્ઝામની અંદર, તો એને બી ઇગ્નોર નહીં કરીએ આપણે. 10th અને 11th અને 12th આ બી એક્ઝામની અંદર કમ્પલસરી હશે તમારા. સ્ટેટમેન્ટ્સ ઓફ થર્મોડાયનેમિક્સ સેકન્ડ લો એટલે કે થર્મોડાયનેમિક્સના બીજા નિયમના વિધાનો. ખબર નહીં, આઈ થિંક 9-10 આપેલા છે, એટલીસ્ટ 6 યાદ રાખવાના, પણ એ 6ની અંદર કેલ્વિન પ્લાન્ક ને ક્લોસિયસનું છે એ તો ખાસ કરી લેવાનું, કારણ કે એ બે ક્વેશ્ચન તો ETમાં પૂછાય છે. ETનો ઇતિહાસ એવું કહે છે કે ETનું જ્યારે બી પેપર બનશે ત્યારે કેલ્વિન પ્લાન્ક ને ક્લોસિયસનું સ્ટેટમેન્ટ પૂછાશે જ, તો આપણે એને એકદમ પાક્કું તૈયાર કરવાનું છે. 13thમાં છે રિવર્સિબલ એન્ડ ઇરિવર્સિબલ પ્રક્રિયાઓ એટલે પ્રતિવર્તી ગુજરાતીમાં અને અપ્રતિવર્તી. 14thમાં બોયલ્સ લો, ચાર્લ્સ લો એન્ડ ગેલ્યુસેકનો લો. ઓકે, ચલો હવે આ 3 નિયમ એવા છે 2 ભેગા કરીને 4 માર્ક્સમાં અથવા તો 3 ભેગા કરીને 7 માર્ક્સમાં પૂછાય. બહુ જ સહેલા નિયમ છે, અને જો એ નિયમ થઈ જાય તો તમારું કમ્બાઇન્ડ ઇક્વેશન અથવા તો આઈડિયલ ગેસ ઇક્વેશન બી થઈ જાય. ETના ઇતિહાસમાં નવા શબ્દ લઈ આવ્યો નહીં, કેલ્વિન ને ક્લોસિયસ કરતાં બી જો વધારે કોઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો CP - CV = R છે. 100% પૂછાય, આમ 100% બી ઓછું કહેવાય. ચાલો ઓકે, ચલો તો 4 માર્ક્સમાં જ આવે એ ક્વેશ્ચન બી એવો છે. એના પછી 17thનો ક્વેશ્ચન બી કમ્પલસરી પૂછાશે એક્ઝામની અંદર, પ્રક્રિયા અને સાયકલનો તફાવત. અને 18thમાં છે ક્લાસિફિકેશન ઓફ સાયકલ એટલે કે સાયકલનું વર્ગીકરણ. પછી મેહુલ સરે એવું લખ્યું છે PVTS ડાયાગ્રામ. તો શું મતલબ છે એનો? તો PVTS ડાયાગ્રામ તમને ચોપડીમાં આપેલા છે લાસ્ટ 2 ચેપ્ટરની અંદર, અને ETની અંદર જાન ફૂંકતું જે ટોપિક હોય આપણો એ PVTS ડાયાગ્રામ. તો ETની અંદર નહીં, આપણા માર્ક્સ લાવવાની અંદર. તો પહેલાં પ્રોસેસ એટલે કઈ કઈ પ્રક્રિયાઓ, તો પ્રક્રિયાઓની અંદર તો ઓનલી PVTS ડાયાગ્રામ ડ્રો કરવાના છે. સાયકલમાં શું આવશે એ કહીશ. તો કઈ જેમ કે 6 છે. આઇસોકોરિક છે, કોન્સ્ટન્ટ વોલ્યુમ, આઇસોબેરિક કોન્સ્ટન્ટ પ્રેશર, આઇસોથર્મલ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. જે લોકો ગુજરાતી મીડિયમમાં છે, અચળ કદ, અચળ દબાણ ને અચળ તાપમાન તો થઈ ગયું, પણ એ લોકોએ ઇંગ્લિશમાં યાદ રાખવાના નામ આઇસોકોરિક, આઇસોબેરિક, આઇસોથર્મલ, કારણ કે એક્ઝામમાં કોઈક વાર આઇસોબેરિક એવું લખાઈને આવશે. સ્પેલિંગ નહીં હોય પણ ગુજરાતીમાં બી એ લોકો આવું લખે. સેમ એડિયાબેટિક, થ્રોટલિંગ અને આઇસેન્ટ્રોપિક છે. તો પ્રક્રિયાઓની અંદર ઓનલી PVTS ડાયાગ્રામ કરવાના છે, પણ જે સાયકલ છે આપણી, કાર્નોટ સાયકલ, ડીઝલ સાયકલ, જુલ કે એનું બીજું નામ બ્રેટોન સાયકલ બી છે, ઓટો સાયકલ, રિવર્સ કાર્નોટ ને ડ્યુઅલ કમ્બશન. તો 6 સાયકલ જે છે આપણી, એમાં તો આપણે PVTS ડાયાગ્રામ બી ડ્રો કરવાનો, પ્લસ એ PVTS ડાયાગ્રામમાં જે આપણી પ્રક્રિયા 1 2 2 3 3 4 ને 4 1 છે એના પોઈન્ટ્સ બી લખવાના છે, અને
એનું સ્ટાન્ડર્ડ એફિશિયન્સીનું સૂત્ર જે ઈટા આપેલું હોય સાયકલ પતે ત્યાં લાસ્ટમાં લખ્યું હશે કે જેમ કે કાર્નોટ છે તો ઈટા કાર્નોટ બરાબર એવું સૂત્ર હશે. એવી રીતે 6 સાયકલના એફિશિયન્સીના સૂત્રો સોરી પીવીટીએસ ડાયાગ્રામ અને એ પીવીટીએસ ડાયાગ્રામ પરથી જે પ્રક્રિયાઓ છે એનું વર્ણન કરવાનું આવે. તો પીવીટીએસ ડાયાગ્રામ પ્રક્રિયાના અને સાયકલના જો તમે તૈયાર કરી લો તો તમારો આ ટોપિક તમને વધારે નહીં તો પણ 12 થી 14 માર્ક્સ અપાઈ દેશે. અને પ્રક્રિયામાં તો બહુ નાના ડાયાગ્રામ છે, આડી લીટી ઊભી લીટી કહો એટલું જ પાડવાનું છે. ઓકે, સાયકલના બી એટલા બધા ટફ નથી, 2-3 વાર દોરવાના, ખાલી મોઢે નહીં કરવાની આકૃતિ મોઢે કરો એવું લાગશે યાદ રહી જાય પણ એક્ઝામમાં જઈને ત્યાં ડ્રો નહીં થાય. તો આટલા જ. આમ તો 18 ક્વેશ્ચન થયા પણ અને આપણે ગણી લઈએ તો 25 ક્વેશ્ચન તમારા થઈ ગયા. તો આટલી જ તૈયારી કમાઈ છે. ઈટીની અંદર સારા એવા માર્ક્સ આવશે. સહેલો બી છે સબ્જેક્ટ, વાંચવાનું બરાબર તૈયારી કરવાનું. અને પહેલાં કીધું એમ વિડીયો શેર કરી આપજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. કોઈ બીજા સબ્જેક્ટના એમપી બી તમને મળી જશે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું, બરાબર તૈયારી કરતા રહેવાનું. જય હિન્દ, જય ભારત.